નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 સિસ્ટમના કારણે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક ભારે રહેવાની આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। હાલમાં 3 સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। अगले 2 दिन गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग है। आज हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग है, ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल का वार्निंग है। और कल के लिए 15 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है। और आज के लिए सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। आज जो डिस्ट्रिक्ट हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ आ रहा है, साबरकांठा, अरावली और महासागर ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में। और हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, महेसाना, आनंद, पंचमहल, दाहोद, वडोदरा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए। દાહોદનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો। ઉમરિયા ડેમની 280ની સપાટીથી 280.5ની સપાટી ઓવરફ્લો થયો છે। જિલ્લામાં સારો વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં અન્ય 6 ડેમોની સપાટીમાં પણ વધારો થયો છે। અમરેલીના બાબરા પંથકમાં સતત વરસાદથી રામપરા ડેમ છલકાયો। બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો। બાબરાના ખાખરિયા, દરેડ, જાંબરવાડા સહિતના ગામડાઓમાં ડેમના પાણીની આવક નોંધાઈ। બાબરા પંથકમાં સિઝનનો કુલ 20 ઇંચ વરસાદ નોંધાયો। બાબરા પંથકમાં વરસાદથી મોટાભાગના તળાવો અને ચેકડેમો છલકાયા। ડેમ છલકાતા લોકો પણ મજા માણતા નજરે પડ્યા। બાબરા વિસ્તારના ખેડૂતોને વ્યાપક ફાયદો થશે। હજારો વીઘા જમીનને પણ ઉનાળુ વાવેતરમાં ફાયદો થશે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી। હાલમાં 25,278 ક્યુસેક પાણીની આવક થવા લાગી છે। ધરોઈની જળ સપાટી હાલમાં 613.44 પહોંચી છે। પાણીનો જથ્થો 69.18% નોંધાયો છે। રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ પાલીમાં ઠેર ઠેર પાણી ભરાયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા બજારો પણ બંધ છે। વેપારીઓને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગથી ખંડા ફાલસા રોડ સુધી ભારે પ્રવાહ જોવા મળ્યો। ઘણા વાહનો પાણીમાં તણાયા। જોધપુર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગની ઘણી દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા। આ ઘટના મોતી ચોક રોડ વચ્ચે બની હતી। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે એક દુર્ઘટના ઘટી। ઘરની દિવાલ થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ। સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। જોધપુરની આ ઘટના, જ્યાં એક વ્યક્તિ અહીં ઊભા છે અને એકાએક જ તેમની નજરો સમક્ષ દિવાલ ધરાશાયી થઈને નીચે ખાબકે છે। જોકે સદનસીબે આ દુર્ઘટના જ્યારે બની ત્યારે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતું, પરંતુ જે વ્યક્તિ અહીં હાજર હતા તેમનામાં ડરનો માહોલ જોવા મળ્યો। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 માઇલ નજીક ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી બંધ કરાયો છે। અગાઉ ભૂસ્ખલન થયું હતું, તે જ જગ્યાએ કાટમાળ ફરી પડ્યો। અગાઉ પણ 28 કલાક પછી હાઈવે પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો। હવે પથ્થરો પડવાથી તે ફરીથી બંધ છે। ગઈકાલ રાતથી હાઈવે બંધ છે। આજે સવારે ફરીથી કાટમાળ પડ્યો। વારંવાર પથ્થરો પડવાથી કાટમાળ દૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે। હાઈવે પુનઃ સ્થાપિત કરવામાં થોડો સમય લાગી શકે છે। વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો। શિનોર પંથકના અનેક ગામોમાં વરસી રહ્યો છે વરસાદ। પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો।
વરસાદના પગલે રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા. પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેતીલાયક વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. શિનોરમાં સિઝનનો 397 mm કુલ વરસાદ ખાબક્યો છે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. અડાલજ પાસે નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત નીપજ્યું. તેઓ પોતાની 6 વર્ષની દીકરી દ્વિજાના ગોળોના ઝવેરા પધરાવવા ગયા હતા ત્યારે પગ લપસતા કેનાલમાં પડી ગયા. આ સમગ્ર ઘટના દીકરીની સામે જ બની, જેના કારણે તે હૈયાફાટ રુદન કરવા લાગી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ડોક્ટર નીરવ ચરાડા અડાલજ CHC સેન્ટરમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દીકરીના ઝવેરા પધરાવવા ગયેલા પિતાને મોત મળ્યું. અચાનક જ તેમનો પગ લપસ્યો અને કેનાલમાં તેઓ ડૂબી ગયા. આ જોઈને દીકરી હૈયાફાટ રુદન કરતી જોવા મળી. અંકલ તમને વાવોલું એડ્રેસ ખબર છે? શું બધા ગયા? મારા પપ્પા પેલા ઝવેરા પધરાવા ગયા હતા અને અંદર જતા રહ્યા. રિક્ષા લઈને આવેલા તમે? પપ્પા ફોન અંદર છે. તો ગાડીમાં ચાવી દેખતે છે લેસ? મને નહીં ખબર મારા પપ્પા. જા બેટા અહીં ઉભી જા. મારા પપ્પા અંકલ. રિક્ષામાં જા. ગભરાઈ છે કશું નથી. પપ્પા પડી ગયા. હા બેટા કઈ વાંધો નહીં. પપ્પા આવી અંકલ તમને વાવોલું એડ્રેસ ખબર છે? હા ખબર છે. મને મૂકી જાવ ને ઘેર. હું મૂકી બેટા તને મૂકી ચિંતા આવ્યો બેટા. મારા પપ્પા ડાબડે તો મને વાવોલ મૂકી જાવ. ના પપ્પા આવી જશે. આવી જશે પપ્પા. GIDCમાં ગોટાળા મામલે ન્યૂઝ 18નો ખુલાસો. ન્યૂઝ 18ના ખુલાસા પર બોલ્યા અમિત ચાવડા. GIDCમાં થયેલા ગોટાળા મામલે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર. ગોટાળામાં અનેક લોકોની મિલીભગત હોવાનું કહ્યું. નિવૃત્તિ બાદ ભગોરાને એક્સટેન્શન કેમ અપાયું? ટેન્ડરની પ્રક્રિયામાં ચોક્કસ લોકોને લાભ અપાવવા ફેરફાર. લાયકાત વગરના અધિકારીને ચીફ એન્જિનિયર બનાવાયા. સમગ્ર ગોટાળાની તપાસ થાય તો આંકડો કરોડોએ પહોંચે. સમગ્ર મામલાની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે અમિત ચાવડાએ. GIDCમાં ગોટાળા મામલે ન્યૂઝ 18ના ખુલાસાને લઈ અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જો સમગ્ર ગોટાળાની તપાસ થાય તો જે આંકડો છે ગેરરીતિનો તે કરોડોએ પહોંચે. ચોક્કસ લોકોને લાભ અપાવવા માટે ફેરફાર કરવામાં આવ્યો. લાયકાત વગરના અધિકારીને ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા. આખરે કયા કારણોસર? આ સિવાય તેમણે એ પણ આરોપ મૂક્યા છે કે ગોટાળામાં અનેક લોકોની મિલીભગત છે. નિવૃત્તિ બાદ ભગોરાને એક્સટેન્શન કેમ આપવામાં આવ્યું? કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કેમ ન કરવામાં આવી? કોઈ અન્ય અધિકારીને કેમ જવાબદારી સોંપવામાં ન આવી? GIDCમાં થયેલા ગોટાળાને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા છે. અમિત ચાવડા આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેમણે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ જે ગોટાળા થઈ રહ્યા છે, GIDCમાં જે ગોટાળો થયો છે તેમાં સૌ કોઈની મિલીભગત છે અને તપાસ થવી જોઈએ. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો કેવી રીતે? તો કે બધાની મિલીભગતથી જે અધિકારી જે ભગોરા કરીને એન્જિનિયર છે એની પૂરતી લાયકાત નહીં હોવા છતાં એમને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારીઓ સોંપવામાં આવી. એમને રિટાયરમેન્ટ પછી એક્સટેન્શન પણ આપવામાં આવે છે. અને જે રીતે ભરૂચ હોય, અમદાવાદ હોય, વાપી હોય કે ગુજરાતના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કામો થયા, જે કન્સ્ટ્રક્શનના કામો થયા, વિકાસના કામો થયા, એમાં ટેન્ડરમાં પણ શરતોમાં ટેકનિકલ રીતે ફેરફાર કરીને ચોક્કસ કંપનીઓ જ આ ટેન્ડરમાં લાભ લઈ શકે એવી રીતે શરતો ગોઠવવામાં આવે છે. એટલે આખા જે કૌભાંડ છે એ ધીમે ધીમે ઓડિટના રિપોર્ટ આધારે બહાર આવી રહ્યું છે. ન્યૂઝ 18 ચેનલે પણ એને ઉઠાવ્યું છે. GIDC આટલું મોટું કૌભાંડ કરે તો તાત્કાલિક તપાસ થવી જોઈએ કે આ ભગોરા જેવા અધિકારીને લાયકાત નથી તેમ છતાં ચીફ એન્જિનિયર કેવી રીતે બનાવવામાં આવ્યા. તો અમિત ચાવડાને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે તપાસ થાય તો હજુ પણ આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડોએ પહોંચે. અને સાથે જ તેમણે કહ્યું કે જે ભગોરા જેની પાસે લાયકાત નથી તેને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારી કેવી રીતે મળી શકે અને નિવૃત્તિ બાદ એક્સટેન્શન કેવી રીતે મળી શકે? અમારી સાથે મારા સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. ગીતા, અમિત ચાવડાએ જે આરોપો મૂક્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ જે ખુલાસો કર્યો ત્યારબાદ અમિત ચાવડા પણ સામે આવ્યા, શું વિગતો?
જે વિપક્ષના નેતાએ વિપક્ષની ભૂમિકા એવી રીતે ભજવી છે કે તેઓએ રાજ્ય સરકારની ને સતત આવી રહેલા કૌભાંડ મામલે રીતસરની ધૂળ કાઢી છે, ધોલાઈ કરી છે. વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત અમે આ વિભાગના જે મંત્રીઓ છે બલવંતસિંહ રાજપૂત અને MOS છે હર્ષ સંઘવી, તેમનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી. તેઓ હજી આ મામલો સમજી રહ્યા છે, વિગતો ડિપાર્ટમેન્ટ પાસેથી મંગાવી રહ્યા છે અને અમિત ચાવડા બાદ રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓની પ્રતિક્રિયા પણ ટૂંક જ સમયમાં આવી શકે છે. જી ગીતા, જે રીતે અત્યારે રાજ્ય સરકારનું વલણ રહ્યું છે, એટલે આગામી સમયમાં રાજ્ય સરકાર આ મામલાને લઈને ગંભીરતા દાખવશે અને કડક વલણ અપનાવશે અધિકારીઓ સામે, એવું સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો? હજી સ્પષ્ટપણે એટલા માટે એવું લાગે છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જે રિપોર્ટ્સ રજૂ કર્યા છે એ મારા કે તમારા નથી. એટલે કે એ રાજ્ય સરકારે જ નિમેલા જે ઓડિટર્સ છે, જેઓ GIDCનું ઓડિટ કરે છે, તે ઓથેન્ટિક પુરાવા ન્યૂઝ 18 ગુજરાતીએ લોકો સમક્ષ રજૂ કર્યા છે અને આ પુરાવા થકી જે કૌભાંડ સામે આવ્યું છે એ કૌભાંડ મુદ્દે જે આપણે સવાલ પૂછ્યા છે. આપણે વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાનું રિએક્શન લીધું, આપણે મંત્રીઓને પણ પૂછ્યું છે કે આ મામલે હવે તમે શું કરશો, કારણ કે અગાઉ પણ કૌભાંડોની જે વણઝાર લાગી છે અત્યારે મનરેગાથી લઈને જે હમણાં જ થોડા સમય પહેલાં જ રાજ્યમંત્રીના કૌભાંડો સામે આવ્યા, ત્યારબાદ હવે નવું ઇન્ડસ્ટ્રીનું કૌભાંડ સામે આવ્યું છે અને એ કૌભાંડ રાજ્ય સરકારના નિમેલા ઓડિટરોએ જ પુરવાર કર્યું છે તેમના રિપોર્ટમાં. એટલે હવે સવાલ એ છે કે આ રિપોર્ટ જોયા બાદ, સમજ્યા બાદ તેમાં કોની સામેલગીરી છે તે જોયા બાદ રાજ્ય સરકાર હવે શું પગલાં લે છે અને આ જ સવાલ. આભાર ગીતા તમામ જાણકારી આપવા માટે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતો હોવાનો મામલો બગડ્યો. પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતા પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબૂ થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ ચક્કાજામ કર્યો. નેશનલ હાઈવે પર પથરાવ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહીમાં 70 કરતાં વધુ ટીયર ગેસના સેલ છોડ્યા. આ ઉપરાંત 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી. વિરોધ કેમ કરવામાં આવ્યો તો સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે 960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો. ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે 80 જેટલા પોલીસ કર્મીઓના કાફલાએ સ્થિતિને સંભાળવા ત્યાં આવીને કાર્યવાહી કરી. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી, જેના લીધે સ્થિતિ વણસી હતી. તો ભાવફેરને લઈને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછા મળ્યા છે. અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. પશુપાલકોએ વિરોધ કર્યો, દરવાજો પણ તોડી દીધો. એટલા આક્રમક તેઓ બની ગયા, વાહનોમાં તોડફોડ કરીને પોતાની ઉગ્ર રજૂઆત દર્શાવી છે. આ તરફ સ્થિતિને કંટ્રોલ કરવા માટે, નિયંત્રણમાં લાવવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા. પથ્થરમારાના કારણે અહીં ઈજા પણ પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી તરફ હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે. જિલ્લાના જે દૂધ ઉત્પાદકો અને પશુપાલકો છે તે આજે સાબર ડેરી ખાતે ભાવફેરની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ જે ટોળું છે બેકાબુ બન્યું હતું ને પોલીસ દ્વારા હરો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તો સામે જે ટીયર ગેસના શેર પણ છોડવામાં આવ્યા અને ત્યારબાદ જે ટોળું નીકળવાના પોલીસે પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ ટોળું સીધું નેશનલ હાઈવે પર પહોંચી ગયું હતું અને નેશનલ હાઈવે જામ કરવામાં આવ્યો હતો. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોલીસનો કાફલો છે એ કાફલો અહીંયા પહોંચ્યો હતો અને જે ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો તે જે ખુલ્લો કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને નોંધનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. તો આ ઉપરાંત
જે મોટી સંખ્યામાં જે કેટલાક પશુપાલકો જે ઝડપાયા છે તેમની પણ અટકાયત કરી છે અને રાઉન્ડ અપ કરવાની પણ પોલીસની કામગીરી ચાલુ છે. અત્યારે હાલ તો જે નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો અત્યારે હાલ પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો છે. ટ્રાફિક ફરીથી જે ટ્રાફિકના દ્રશ્યો ના સર્જાય તે માટે પોલીસ અત્યારે હાલ તો કામગીરી કરી રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા. પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન MD સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા. પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે. રોડ પણ પૂર્વવત ચાલુ છે. 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે, એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોનો હલ્લાબોલ. યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘને ઘેર્યું. 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘે પહોંચી હલ્લાબોલ કરતા જોવા મળ્યા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવ કર્યો. ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિરોધના પગલે ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ત્યાંથી ચાલતી પકડી. યુરિયા ખાતરનો સંઘમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ છે. જોકે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયો હોવાથી ખાતર બંધ થયાનું સામે આવ્યું. ખાતર ન મળતા ખેડૂતોને નુકસાની, વરાપ નીકળ્યો હોવાથી ખાતરની ખાસ જરૂરિયાત છે. ખરીદ વેચાણ સંઘે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. તેમનું કહેવું છે કે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે તેમ છતાં પણ તેમની આપવામાં નથી આવી રહ્યો. બીજી તરફ એવી જાણકારી સામે આવી કે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયું છે, જેના કારણે ખરીદ વેચાણ સંઘે યુરિયાનું વિતરણ બંધ કર્યું છે. ખેડૂતોને નથી આપવામાં આવી રહ્યું. ખેડૂતો ઉગ્ર બનીને સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. ડેપ્યુટી કલેક્ટરને પણ આવેદનપત્ર આપીને પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી. સમાચાર ભાવનગરથી. સિંહોરમાં ખેડૂતોના દેખાવ. 5 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો. તલાટીને 5 ગામનો ચાર્જ સોંપાતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તલાટીની ગેરહાજરીથી ખેડૂતોના કામ અટવાઈ ગયા. કાયમી તલાટી માટે ખેડૂતોએ આંદોલન કર્યું છે. ત્રણ અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. સાબરકાંઠામાં પશુપાલકોએ વિરોધ કર્યો, તેમનો સાથ ખેડૂતોએ પણ આપ્યો છે. જે ભાવ વધારો નથી આપવામાં આવ્યો તેને લઈને વિરોધ. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછા ભાવ મળી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અમરેલીમાં. આ સિવાય ભાવનગરમાં પણ ખેડૂતો ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તલાટી, કાયમી તલાટીની માંગ સાથે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી. સાબરકાંઠા, ભાવનગરની આ તસવીરો. સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ખેડૂતો વિફર્યા છે. ક્યાંક ભાવ વધારો નથી મળી રહ્યો, તેના કારણે સાબરકાંઠામાં પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો. તો આ તરફ અમરેલીમાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો, હલ્લાબોલ જોવા મળ્યો. ભાવનગરમાં પણ ખેડૂતો વિફર્યા હતા. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. एक घर बाकी नहीं, आ घर में पानी नहीं. आ पानी हमें आटલું આવે છે તો એ પાણી નહીં વળતું હોય. હાલ બધા બારે જ ઉભા પાણી આટલા કમર સુધી ભરેલા પડ્યા. દર વખતે હર વખતે વરસાદના કારણે બહુ ત્રાસી ગયા. ના ભોળાની આ ના સમસ્યા છે. આપણે નગરપાલિકામાં જ્યાં જરૂરિયાત કરી પણ એનો કોઈ નિકાલ લાવતું નથી. આવીને આવી સમસ્યા દર ચોમાસા હોય. છેલ્લા 40-45 વર્ષથી અહીંયા બધા રહે છે, પણ દર વખતે ખાલી વાયદા થાય છે અને કામ થતું નથી. રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો અને લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે આખું ગામ પાણી હવાલે થઈ ગયું હતું. લોકોના ઘર સુધી પાણીએ પહેરો જમાવી લીધો હતો. આ હાલ બેહાલ છે બનાસકાંઠાના ડીસાના વણઝાર આવાસ વિસ્તારના. મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ડીસા શહેરનો વણઝાર આવાસ જળબંબાકાર બની ગયો. આ વિસ્તારના કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલત તો વધુ કફોડી.
વેલકમ બેક. પાલીતાણાના જામવાડી ગામે જૂથ અથડામણની ઘટના બની છે. ફોનમાં મેસેજ કરવાની બાબતમાં અથડામણ થઈ. અથડામણમાં 7 લોકોને ઈજા પહોંચી. લાકડી પાઇપો વડે એકબીજા પર હુમલો કરાયો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ભાવનગરના પાલીતાણા તાલુકાના જામવાડી ગામે એક જ કોમના 2 જૂથો વચ્ચે સામસામે અથડામણ થઈ. ફોનમાં મેસેજ કરવા જેવી બાબતે વિવાદ ઉગ્ર બની ગયો અને લોહિયાળ અથડામણમાં પરિણમ્યો. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, શું ઘટના ઘટી હતી? વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જે પાલિતાણા તાલુકો છે ત્યાંનો જામવાડી ગામમાં 2 જૂથો છે. સામાન્ય ફોનના મેસેજ બાબતને લઈને 2 જૂથોમાં જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં 7 થી વધુ વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી તમામ લોકોને પહેલા પ્રાથમિક સારવાર અર્થે પાલિતાણા ખાતેની જે રેપોલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી જે 2 અન્ય લોકો છે જેની ગંભીર હાલત હતી તેમને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સમગ્ર મામલાને લીધે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આભાર નીતિન, જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. વડોદરાથી સમાચાર. શહેરમાં ફરી એકવાર ભૂવો પડ્યો. કારેલીબાગમાં પાણીની ટાંકી પર જવાના રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. તંત્ર દ્વારા ભૂવાને ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું. શહેરમાં વારંવાર પડતા ભૂવાઓથી તંત્રની પોલ ખુલી. તાજેતરમાં બનેલા રોડ પર ભૂવો પડતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ પડતા જંગલમાં ઝરણા વહેતા થયા. પર્વત પરથી નાના મોટા અનેક ઝરણાઓ વહેતા થયા તો નદી નાળા પણ 2 કાંઠે વહી રહ્યા છે. ચોમાસામાં ગિરનાર અને દાતાર પર્વતે જાણે લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો. ગિરનાર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. જિલ્લામાં સારા વરસાદને કારણે દાતાર ટેકરીઓની તળેટી પાસે આવેલો વિલિંગ્ડન ડેમ છલકાયો છે. ચારે કોર હરિયાળી વચ્ચે વિલિંગ્ડન ડેમમાંથી પડતા ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ગિરનાર અને વિલિંગ્ડન ડેમનો અદ્ભુત નજારો માણવા આસપાસના વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. આલાવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆત થઈ. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થશે. મેઘરાજાએ મહેર કરીને ઉત્તર ગુજરાતને પણ મોજ કરાવી દીધી. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ધરોઈની જળ સપાટી 612.71 ફૂટ પહોંચી. પાણીની આવક વધતા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના લોકોને આ વર્ષે પીવાના પાણીની રાહત મળશે. છેલ્લા 1 મહિનાથી રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ રહ્યો છે. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ खाबकશે. 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है और डे 3-4 में भारी वर्षा रखी है. जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ हैवी रेन रखी है. બનાસકાંઠાના વેલકમ બેક. તંત્રની તકલાદી કામગીરીનો ઉત્તમ નમૂનો વલસાડમાં જોવા મળ્યો. અહીંના રોડ પર રાત્રે સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા, પરંતુ સવાર પડતા જ આ સ્પીડ બ્રેકરે દમ તોડી દીધો. અડધી રાત્રે લગાવેલા સ્પીડ બ્રેકરના સવાર સુધીમાં ફૂરચા ઉડી ગયા હતા. કલાકોમાં તૂટી ગયેલા આ સ્પીડ બ્રેકર નગરપાલિકા વિસ્તારમાં થતા કામોની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારનો નમૂનો સાબિત થઈ રહ્યા છે. આ તરફ નર્મદા જિલ્લામાં આવેલા નાના મોટા તમામ બ્રિજની તપાસ કરવામાં આવી અને 6 બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા. ગાંધીનગરથી તપાસ માટે આવેલી ટીમો જિલ્લામાં તપાસ કરી રહી છે, જેમાં કરજણ નદી પરનો રાજપીપળા અંકલેશ્વર બ્રિજ બંધ કરવામાં આવ્યો. આજે નર્મદા જિલ્લા કલેક્ટર અને માર્ગ એન્ડ મકાન વિભાગની ટીમો દ્વારા નર્મદા જિલ્લાના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે.
બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે. સુરત કામરેજ નેશનલ હાઈવે 48 તાપી નદીના બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર ફરી એકવાર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરશે. નેશનલ હાઈવે 48ની કામગીરીના પગલે હાઈવેને 2 અલગ અલગ જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વડોદરાથી આવતા વાહનો નરોલીથી એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયા છે, જ્યારે સુરત સિટીમાં જતા વાહનો નવી પારડી રાજ હોટલથી ડાયવર્ટ કરાશે. હાલ તાપી નદીના બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકી 2 વર્ષથી કામચલાઉ કામગીરી ચાલી રહી હતી, પરંતુ વડોદરા આણંદ બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર રાજ્યના તમામ જર્જરિત બ્રિજની કામગીરી શરૂ કરી રહ્યું છે. છોટાઉદેપુરના બ્રિજો પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાતા હાલાકી વધી ગઈ છે. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો અને બસ બંધ થતાં જ મુસાફરો હવે અટવાયા છે. બોડેલીથી છોટાઉદેપુર જતો માર્ગ બંધ થયો છે. બોડેલીથી તેજગઢથી છોટાઉદેપુર તરફ જતા માર્ગ પર રાત્રિ દરમિયાન બસો બંધ થતાં મોરબી, અમદાવાદ અને વડોદરાથી છોટાઉદેપુર જતા મુસાફરોને બોડેલી ખાતે ઉતારી દેવાયા છે. રાત્રિ દરમિયાન બોડેલી ખાતે એસટી ડેપોમાં મુસાફરો કલાકો સુધી બેસી રહ્યા હતા. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન. સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા અને પીવાના પાણી જેવી જરૂરી સેવાઓના અભાવે રોષે ભરાયેલા ફ્લેટ ધારકોએ વિરોધ દર્શાવ્યો. સોસાયટીની બહાર બેનર લગાવી રાજકીય પક્ષો માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. પડતર સમસ્યાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કોઈપણ નેતાને સોસાયટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. કોઈ રાજકીય પક્ષના હાથા નથી. અમારી મુખ્ય માંગ અત્યારે 2, એક આડો રોડ અને ઊભો રોડ, એ અત્યારે ખોલ્યો તો હમણાં પાણીની લાઈન નાખવા હતું, એની સાઈડ પણ રિપેર હરખી નથી કરી. એના માટે અકસ્માત અને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ એની છેલ્લા 3 વર્ષ થયા 3 વાર લેખિત અને 3 વાર મૌખિક રજૂઆત કરવા છતાં કોર્પોરેટર ખો દેશે કે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી નથી થાય એમ, ધારાસભ્ય અથવા સાંસદની ગ્રાન્ટમાંથી થાય એમ છે. મીઠા પીવાનું એ આપણે પ્રશ્ન છે. બીજા છે આ ગટર બહુ જ વાસ આવે છે. વરસાદ થાય અને આ બાજુ હવા આવે ત્યારે બહુ વાસ આવે, એ મોટી સમસ્યા છે. બીજી છે રોડ અને લાઇટ. અમે બધા સવારે 6:30 વાગ્યામાં છોકરા મૂકવા જઈએ, 8 દિવસથી એમાં પાણી, એક વાર વરસાદ થાય અઠવાડિયા દિવસ પાણી નથી નીકળતું, એટલે આપણે છોકરાના આગેથી મૂકવા જઈએ, મોડું થઈ જાય, એન્ટ્રી નથી દેતા. સગવડ કાઢીને આપે એના અમે મત દેશું, એના આવા દેશું. જે અમને સગવડ નહીં આપે એટલે ગેટના અંદર એન્ટ્રી નહીં કરવાની. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલ્લભીપુર તાલુકાના સરપંચોનો વિવાદાસ્પદ સન્માન સમારંભ જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો, જેમાં 30થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકરો જોડાયા. ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને સેવાહી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરવામાં આવી, જેમાં ભાજપના કેટલાક હોદ્દેદારોની હાજરી હોવા છતાં પાર્ટી દ્વારા કાર્યક્રમથી દૂરીની જાહેરાત કરવામાં આવી. 4-5 લોકો એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે. એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એના ધારાસભ્ય છાવરે પણ છે. ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિક અને પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. આવનારા દિવસોમાં 1000થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.